જય ગુરુદેવ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ બધાને. તો આજે મિત્રો આપણે એક સરસ મજાના ટોપિક પર વાત કરવા જઈ રહ્યા છીએ, જેનું નામ છે, તમે બધા આનાથી રિલેટ કરશો, આપણે બધા એનો એક્સપિરિયન્સ કરીએ જ છીએ, માઇન્ડ, મન. જે મન એક એવી અદ્ભુત અને રહસ્યમય શક્તિ છે જે બધા જીવની અંદર રહેલી છે, વિદ્યમાન છે, છતાં એને જોઈ શકતા નથી આપણે, કે ના એને ટચ કરી શકીએ છીએ. યુ કાન્ટ ટચ ધ માઇન્ડ, પણ આપણે એક્સપિરિયન્સ કરી શકીએ છીએ, અનુભવ કરી શકીએ છીએ, અને છતાં એનો પ્રભાવ આપણા વિચારો ઉપર, આપણી ભાવનાઓ ઉપર, લાગણીઓ ઉપર, ક્રિયાઓ ઉપર સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. મન એકમાત્ર એવું સાધન છે, એક ઓબ્જેક્ટ છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, જેને તમે ટચ નથી કરી શકતા પણ ફીલ કરી શકો છો, અને જે આપણને વિચારવામાં, સમજવામાં, કલ્પના કરવામાં અને નિર્ણયો લેવામાં આપણને મદદ કરે છે, સહાયતા કરે છે. મનનું સ્વરૂપ આમ જોઈએ તો એનો કોઈ ભૌતિક આકાર નથી, છતાં એ આપણા જીવનનો મૂળ આધાર છે. એ હકારાત્મક, મતલબ પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારના વિચારો ઉત્પન્ન કરે છે. જો મનમાં સારા વિચારો ઉત્પન્ન થાય, अच्छे विचार आते हैं मन में, तो जीवन एनाथी खुशहाल અને સફળ બને. અને જો નકારાત્મક વિચારો આવે તો જીવન એનાથી અશાંત અને કષ્ટદાયક બની જાય છે. મનની સ્થિતિ વ્યક્તિના વ્યવહાર और व्यक्तित्व को પરિલક્ષિત કરતી है. એટલે કે મન કેવું છે એના ઉપરથી જ માણસનો વ્યવહાર અને એનું વ્યક્તિત્વ ખબર પડે છે, ઉપસી આવે છે. એટલા માટે જ એવું કહેવાય છે, હિન્દીમાં કહેવત છે, સેઇંગ્સ, જૈસા મન વૈસા જીવન. હવે એને નિયંત્રિત કેમ કરવું, શું કરી શકાય? તો આમ મારો એક્સપિરિયન્સ કહું તો મને એમ લાગે છે કે મેડિટેશન હેલ્પ કરે, યા મંત્ર જાપ, કોઈ ભગવાનની ભક્તિ, સમર્પિત કરી દેવું પરમાત્માને, કે જેવું છે હું જેવો છું એવો તારો છું, જેવો વિચારું છું, જે કાંઈ છે, સમર્પિત જીવન જીવવું. પણ છતાંય એને એમ કંટ્રોલ કરવું, નિયંત્રિત કરવું એટલું સરળ નથી, પણ અસંભવ નથી. ધ્યાન, યોગ, પ્રાણાયામથી મનને શાંત કરી શકાય, એક ચોક્કસ દિશામાં વાળી શકાય. હકારાત્મક વિચાર, આત્મવિશ્વાસ અને સંયમથી મનને નિયંત્રિત કરી શકાય. જો મન ઉપર નિયંત્રણ હોય, કંટ્રોલ હોય, તો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કઠિનમાં કઠિન કાર્ય અને કઠિન પરિસ્થિતિઓમાં પણ ધીરજ રાખી શકે છે અને પોતાના જીવનને સફળ બનાવી શકે છે. જય ગુરુદેવ. જય શ્રી કૃષ્ણ.